સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે આખી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી હોય। નામ આશીર્વાદ હોસ્પિટલ હતું અને તમામ નિયમોનો એવો તો ઉલાળ્યો અહીં થતો હતો કે બધા ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જાણે તેમના પર આશીર્વાદ હતા। કોઈ પણ નીતિ નિયમોનું અહીં પાલન નહોતું થતું। હોસ્પિટલનો સંચાલક રાજેશ ગોજિયા અને ડોક્ટર પટેલનો બધું સેટિંગ થઈ ગયાનો દાવો પણ ખોટો પડ્યો, પણ સત્ય સામે તેમનું સેટિંગ ન ચાલ્યું અને હોસ્પિટલના સંચાલકને અંતે તેના કર્મનું ફળ મળ્યું અને લાગી ગયા અહીં અલીગઢી તાળા અને સરકારી સીલ। રહેણાંક મકાનમાં હોસ્પિટલ ધમધમતી હતી, ફાયર સેફટી ન હતી, સીસીટીવી કેમેરા ન હતા। એમ કહીએ કે જે જરૂરી નિયમો હોય તે તમામ નિયમોનો અહીં ઉલાળ્યો થતો જોવા મળ્યો હતો। હવે સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કડક પગલાં ભર્યા અને આરોગ્ય વિભાગના અધિકારીઓનો જાણે મરી ગયેલો આત્મા જાગી ગયો તેઓ દોડતા થયા અને અંતે આશીર્વાદ હોસ્પિટલને સીલ કરી દેવાઈ। આમ આશીર્વાદ હોસ્પિટલના સંચાલકોના કોઈ પણ પ્રકારના ધમપછાડા કામ ન આવ્યા અને હવે આ હોસ્પિટલ સીલ થઈ ગયું છે। હવે આગળ જોવાનું રહેશે કે બીજા કેટલા કડક પગલાં લેવામાં આવે છે।